વાત કરીએ તો વડોદરાના વોર્ડ નંબર 12ના કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોરે વિસ્તારના બિસ્માર રસ્તાઓથી ત્રસ્ત જનતાનો અવાજ ઉઠાવવા માટે એક અનોખું અભિયાન શરૂ કર્યું છે। તેમણે જાહેર કર્યું છે કે જો કોઈ વ્યક્તિ વોર્ડ નંબર 12માં સળંગ 1 કિલોમીટર લાંબો સારો અને ખાડા વગરનો રસ્તો બતાવી દેશે તો તેને પોતાની વ્યક્તિગત જેબમાંથી 1000નું રોકડ ઇનામ આપવામાં આવશે। આ અભિયાન દ્વારા તેઓ દર્શાવવા માંગે છે કે સ્માર્ટ સિટીના દાવાઓ માત્ર ને માત્ર કાગળ પર છે અને વાસ્તવિકતામાં રસ્તાઓ ચાલવા લાયક પણ રહ્યા નથી। સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે રસ્તાઓની ખરાબ હાલતને કારણે રોજિંદા જીવનમાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે। વાહન ચાલકોને અકસ્માતનો ભય રહે છે અને વરસાદી મોસમમાં પરિસ્થિતિ વધુ ખરાબ બની જાય છે। રાકેશ ઠાકોરના વિરોધ અભિયાનને કારણે સ્થાનિકોમાંથી સમર્થન મળી રહ્યું છે। લોકોનું કહેવું છે કે રસ્તાઓની સમસ્યા લાંબા સમયથી યથાવત છે પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 12ના જે અધિકારીઓ છે આ રોડ રસ્તાને લગતા અને ગટરના લઈને આ જે પાણીની લાઈનોની ડિપાર્ટમેન્ટ એમની પર વિશ્વાસ છે કે આ ઇનામ મારે કોઈને આપવાનું નહીં થાય, કેમ કે વોર્ડ નંબર 12 કોઈ રોડ બાકી નથી રાખ્યો કે ખોદ્યો નહીં હોય કે પેચવર્ક નહીં હોય। અમુક જગ્યાએ તો રોડ જ નથી, પેચવર્ક જ છે ખાલી। જે ગાય સર્કલ જતો રોડ છે ને જે એટલા બધા પેચવર્ક આવે છે કે લોકોના કમરના મણકા હલી જાય, લોકોને બીમારીઓ ઘૂસી જાય। અમુક હોટલો આવી છે મોટી મોટી, જ્યાં ઇન્ડિયાની ટીમો આવી છે, નેશનલ લેવલની ટીમો આવીને રમે છે, એ આ વડોદરાના શહેરને નામની પથારી ફેરવાઈ જાય છે। તો બી એ ખાડા એમની હોટલોની બહાર એવા ને એવા હોય છે। વિચાર કરવા જેવી વાત છે કે ક્યારે સુધરશે આ તંત્ર। એટલે વહેલી તકે કહેવામાં આવ્યું જે રોડ રસ્તા ખાડા છે એને વહેલી તકે કોર્પોરેશન એ રોડ રસ્તા રિપેર કરે અને જે વોર્ડ નંબર 12ના લોકો છે તમે બી જાગૃત થાઓ, ક્યાં સુધી આ મૂંગા મોઢે આવું